નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નઈ સુરત, બેંકોક સુરત, ચેન્નઈની ફ્લાઇટ ફૂલ જોવા મળી હતી. પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા હતા. પહેલા દિવસે ફ્લાઇટમાં સુરતી પેસેન્જરોને ખૂબ જ મોજમાં આવ્યા હતા. મુસાફરો ઘરેથી થેપલા, ખમણ, પીઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા હતા. મુસાફરોએ ફ્લાઇટમાં જ ખમણ, થેપલા અને બિયરની મોજ માણી હતી. ફ્લાઇટની સિવાસ, રીગલ, બકાર્ડી અને બિયરનો સ્ટોક પતી ગયો હતો. ઉપરાંત ફ્લાઇટમાં સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો હતો. આ લોકો પણ આલ્કોહોલ પૂરું થઈ ગયું ફ્લાઇટમાં. નાસ્તો બાસ્તો આવી સેલ અમે કોઈ દી જોઈ નથી. જે બધું સેલ પતી ગયું. આ તો એ લોકોનો વિડીયો ન ઉતારવા જોઈએ સ્ક્રૂ મેમ્બરો, નકરો એનો વિડીયો લાવી લેત. નાસ્તો નહીં, કોઈ આલ્કોહોલ નહીં, બિયર નહીં, હતું બધું જ હતું, પતી ગયું, ફિનિશ. મેં કીધું તમારે સુરતની ફ્લાઇટ હોય એટલે તૈયારી રાખવાની જ. મેં કીધું ભલે પૈસા લ્યો પણ બધાને આપવાનું બધું બરોબર ને. મારે તમારે વિડીયો બધાનો લેવો છે પણ લેવાય એમ નથી, કારણ કે કોઈક ચાઇનાનું કંઈ નહીં હોય, કોઈક ભૂતાનનું કંઈ નહીં હોય ને પછી ડિસ્પ્લે થઈ જાય તો વિડીયો કેમ લેવો? એટલે એ બધાના વતી હું બોલી જાઉં છું, સમજી ગયા છે. બહુ સારી ફિલિંગ થતી છે. બોમ્બે તો નહીં જવું પડે, ધક્કો તો નહીં ખાવું પડે, બધું સારી છે ને, મજા આવે છે ને. નંબર કાકા, આ સુરત એરપોર્ટથી ડાયરેક્ટ બેંકોકની ફ્લાઇટ ચાલુ થઈ, એના વિશે તમારું શું કહેવાનું છે? સૌથી મોટી વસ્તુ છે કે સુરતથી મુંબઈ જવાના જે 5 થી 6 કલાક જે બગાડતા હતા ટ્રાફિકના, એ બગાડવાના બંધ થઈ ગયા અને મુસાફરી જે છે એ ખૂબ સારી ક્વોલિટીની થઈ ગઈ અને ખરેખર વ્યવસ્થા ઘણી સારી છે. ये सूरत से बैंकॉक का फ्लाइट चालू हुआ डायरेक्ट, तो आपको कैसा लग रहा है और इसके बारे में आपको क्या बोलना है? बढ़िया लगा. मैं 4 बार जाऊँ, अब तो पहली बार जा रहे हैं. मस्त मज़ा आ रहा है. आगे और भी जाएंगे, मज़े लेंगे.